રાજકોટના ગોંડલમાં પોલીસના ઘરમાં જ જુગારધામનો અડ્ડો। જી હા, પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં જ ધમધમતું જુગારધામ ઝડપી લેવાયું છે। કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના ઘરે રેન્જ આઈજીના દરોડા છે। જુગાર રમતી 13 મહિલાઓની પોલીસે ધરપકડ કરી। મકાન માલિક કોન્સ્ટેબલ સહિત 14 સામે ગુનો પણ નોંધાયો છે। મુખ્ય આરોપી કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલા હાલમાં ફરાર છે। ફરજમાં બેદરકારી બદલ 6 પોલીસ કર્મચારીઓની બદલી થઈ ચૂકી છે। બી ડિવિઝનના 6 પોલીસ કર્મચારીઓને હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે। પણ સવાલ એ છે કે પોલીસ કર્મચારી કોન્સ્ટેબલના ઘરમાં જ આ જુગારધામ ચાલતું હતું। જયેશ, કઈ રીતે આ જુગારધામ ચાલતું હતું, કઈ રીતે પકડી લેવાયું છે, શું જાણકારી? ચોક્કસની વાત કરીએ તો ગોંડલ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરે ચાલતા જુગારધામ પર જે છે તે રેન્જ આઈજી દ્વારા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જે સ્થાનિક પોલીસ જે છે તેમની નિષ્ક્રિયતા સામે આવી હતી, ત્યારે જે જુગારધામ જે છે તે ચાલતો હતો તેમાં જે રેન્જ આઈજી દ્વારા જે દરોડો પાડવામાં આવ્યો છે, ત્યારે આરોપીઓ જે 14 જેટલા છે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે 6 જેટલા જે કોન્સ્ટેબલો છે તેમની પણ જે છે તે આંતરિક બદલી કરી દેવામાં પણ આવી છે। જી બિલકુલ, આભાર। તો આપ જોઈ રહ્યા છો કે મકાન માલિક કોન્સ્ટેબલ સહિત 14 સામે ગુનો નોંધાયો છે। ગોંડલમાં પોલીસના ઘરમાં જુગારધામનો અડ્ડો ચાલતો હતો।